Good morning, friends. In last video, we have discussed about Article A and Article N, which is indefinite article. આપણે લાસ્ટ વિડિયોમાં જોઈ ગયા કે આર્ટિકલ A અને આર્ટિકલ N નો યુઝ ક્યારે કરવો, જેને આપણે ઇનડેફિનેટ આર્ટિકલ કહીએ છીએ. તો આર્ટિકલ A નો યુઝ ક્યારે કરીશું આપણે? તો જ્યારે કોન્સોનન્ટ સાઉન્ડ હોય ત્યારે આપણે આર્ટિકલ A નો યુઝ કરીશું. અને આર્ટિકલ N નો યુઝ ક્યારે કરીશું? તો આર્ટિકલ N નો યુઝ ત્યારે કરીશું કે જ્યારે વાવેલ સાઉન્ડ હોય. ઓકે, તો આજે આપણે આર્ટિકલ ધ વિશે જાણકારી લઈશું. સો લેટ્સ સી when we can use article the. So first I have written some rules here. So the first rule is when we can use article the. So સૌથી પહેલા તો डेफिनेट आर्टिकल द. तो डेफिनेट मतलब ચોક્કસ. ठीक है, कोई ચોક્કસ વસ્તુ અથવા ચોક્કસ વ્યક્તિની અથવા નિશ્ચિત વ્યક્તિની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે આર્ટિકલ ધ નો યુઝ કરીએ છીએ. આર્ટિકલ ધ ઇઝ યુઝડ વિથ સ્પેસિફિક ઓર પર્ટિક્યુલર પર્સન. કોઈ સ્પેસિફિક પર્સનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે આર્ટિકલ ધ નો યુઝ કરીએ છીએ. કઈ રીતે આપણે જોઈએ? ધ ફર્સ્ટ રૂલ ઇઝ વિથ અ પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ. Okay, we use article the with a particular person or thing. The first example is the book you want is out of print. Okay, the book you want is out of print. So અહીંયા આપણે the book લખ્યું છે. The book એક સ્પેસિફિક બુક ની વાત છે જે તમને અથવા મને જોઈએ છે. તો the book you want is out of print, is unavailable અથવા available નથી. તો આપણે પર્ટિક્યુલર બુકની વાત કરીએ છીએ. ધારો કે હું સ્ટોર કીપરમાં જાઉં, કોઈ સ્ટોરમાં જાઉં યા તો ફિર કોઈ લાઇબ્રેરીમાં જઈને એમ કહું કે મારે આ બુક જોઈએ છે, તો લાઇબ્રેરીમાં એમ જ કહેશે કે ધ બુક યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ ઓર ઇઝ અનઅવેલેબલ રાઈટ નાઉ ઇન ધ લાઇબ્રેરી. ઓકે, સો આપણે કોઈ પર્ટિક્યુલર બુકની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. સેકન્ડ એક્ઝામ્પલ, he saw the doctor. He saw the doctor. તો આપણે પર્ટિક્યુલર એક ડોક્ટરની વાત કરી રહ્યા છીએ જેને આપણને ખબર છે કે આપણે કયા ડોક્ટરની વાત કરી રહ્યા છીએ. નેક્સ્ટ ઇઝ I like the English teacher in that education center. Okay, I like the English teacher in that education center. તો આપણે કોઈ પર્ટિક્યુલર ઇંગ્લિશ ટીચરની વાત કરી રહ્યા છીએ અહીંયા. So the first rule, with a particular person or thing we are talking about. Okay, so the book you want is out of print. આપણે કોઈ પર્ટિક્યુલર બુક અથવા કોઈ પર્ટિક્યુલર તો કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુની જ્યારે વાત કરી છે ત્યારે આપણે આર્ટિકલ ધ નો યુઝ કરીએ છીએ. ઓકે, the second rule is when a singular noun is used to indicate the whole class or group. જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન હોલ ક્લાસ અથવા હોલ ગ્રુપને જ્યારે ઇન્ડિકેટ કરે છે ત્યારે આપણે આર્ટિકલ ધ નો યુઝ કરીએ છીએ. કઈ રીતે? The cow is a useful animal. Okay, the cow is a useful animal. So અહીંયા કોઈ એક કાઉની વાત નથી કરી રહ્યા આપણે. જેટલી પણ ગાયો છે બધીની વાત કરી રહ્યા છે કે the cow is a useful animal. કાવ શું છે? એક યુઝફુલ એનિમલ છે. ઠીક છે, આ બધા આખા ગ્રુપ આખા ક્લાસની વાત છે, આખા બધી જે ગાયો છે એના ગ્રુપની વાત છે. તો આપણે અહીંયા ધ આર્ટિકલ યુઝ કરીશું. કોઈ એક કાઉની વાત હોય તો આપણે આર્ટિકલ યુઝ કરીશું. કયો આર્ટિકલ યુઝ કરીશું? કોઈ પર્ટિક્યુલર મતલબ કોઈ એક જ ગાયની વાત હોય તો આપણે શું કરીશું? આર્ટિકલ એ યુઝ કરીશું. બરાબર છે, પણ અહીંયા આપણે પૂરા ગ્રુપની વાત કરી રહ્યા છે, ધ કાઉ. ઓકે, the second sentence is the lion is a wild animal. Okay, the lion is a wild animal. તો અહીંયા બધા જ લાયનની વાત છે એટલે આપણે the lion is a wild animal. The third example is the dog is a faithful animal. Okay, the dog is a faithful animal. So the dog मतलब આપણે ડોગની વાત કરીએ છીએ કે પૂરા ક્લાસ અથવા પૂરા ગ્રુપની વાત કરીએ છીએ. ઠીક છે, so when a singular noun is used to indicate whole class or group. જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન છે, આ સિંગ્યુલર નાઉન છે, આપણે s લગાવીશું તો એ પ્લુરલ થઈ જશે. બરાબર છે, અને ધારો કે કાઉ છે તો કાઉસ તો એ પ્લુરલ નાઉન છે, પણ આપણે જ્યારે કોઈ સિંગ્યુલર નાઉન યુઝ કરીએ છીએ પૂરા ગ્રુપને ઇન્ડિકેટ કરવા માટે
ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. ઓકે. The next rule is before the names of rivers, canals, seas, oceans, group of islands and mountain chains. एकदम इजी रूल છે આ. આપણે કોઈ નદી કે પછી મહાસાગર કે પછી દરિયો બરાબર છે પહાડો તો એની એ નામની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. અહીંયા કેટલા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ ધ ઇન્ડિયન ઓશન. ઓકે, સો ધ ઇન્ડિયન ઓશન. ઓકે. ધ નેક્સ્ટ ઇઝ ગંગા. તો રિવર નું નામ છે તો ધ ગંગા. આપણે શું વાંચે છે કે before the names of rivers, canals, seas, oceans, group of islands and mountain chains. The Nile, okay, Nile નદીનું નામ છે the Nile. Pacific, so the Pacific. Himalayas, બધાને ખબર જ છે the Himalayas. And Hong Kong Island, so the Hong Kong Island. તો જ્યારે આપણે કોઈ રિવર્સ અથવા કોઈ ઓશન્સ, સીઝ, માઉન્ટેન ચેન્સ, આઇલેન્ડ એની વાત કરી રહ્યા હો તો આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. ઓકે. The next rule is before the names of certain books. કેટલીક ચોક્કસ બુકની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. સ્પેશિયલી આપણે જ્યારે રિલિજિયસ બુકની વાત કરી રહ્યા છીએ, ધાર્મિક બુકની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ રામાયણ. ઓકે, સો એની આગળ લાગશે આર્ટિકલ ધ. બાઇબલ, તો આર્ટિકલ લાગશે ધ. ગીતા, ધ ગીતા. ઓકે. કુરાન, ધ કુરાન. વેદાસ, ધ વેદાસ. પછી પુરાણ, ધ પુરાણ. તો આ બધા ધાર્મિક બુકો અથવા ધાર્મિક ગ્રંથો વેદો પુરાણો તમને ખ્યાલ જ છે. તો એમની આગળ જ્યારે આપણે આર્ટિકલ યુઝ કરીએ છીએ ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. ઓકે. આ તમારે યાદ રાખવાની વસ્તુ છે કે before the names of certain books or spiritual books we use article the. Sometimes we can use article the before the name of newspapers. ક્યારેક આપણે ન્યૂઝપેપરની જે નામ છે એની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક ન્યૂઝપેપર નામ છે તો એની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીશું ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. સો કેટલીક બુક્સ અને કેટલાક ન્યૂઝપેપર છે એના નામની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. તો અહીંયા રૂલ છે રૂલ નંબર 1 2 3 4. રૂલ નંબર 1 ફરી આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. with the particular person or thing, કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુની નામની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. પછી છે સિંગ્યુલર નાઉન used to indicate the whole class. જ્યારે સિંગ્યુલર નાઉન જ્યારે પૂરા ક્લાસની વાત કરી રહ્યા છે અથવા ગ્રુપની વાત કરી રહ્યા છે ત્યારે આપણે એક આર્ટિકલ ધ યુઝ કરીશું. પછી છે before the names of rivers, canals, seas, oceans, group of islands, mountain chains. Okay. And the last one, the next one is before the names of certain books. કેટલીક બુક્સની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ. આગળ છે જે નેક્સ્ટ રૂલ છે આનો છે આપણે હવે જોઈશું. ઓકે, તો આપણે નેક્સ્ટ રૂલ પર જઈએ. તો before the names of unique things. ઓકે, અથવા આપણે એમ કહીએ છીએ કે કોઈ એક જ વસ્તુ જ્યારે હોય યુનિક હોય ત્યારે એ વસ્તુ આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું. So before the names of unique things, for example world, moon, sky, sun, earth, these are the unique things. Okay, so we will put article the with these things. For example the world. Okay, moon, so the moon. Okay, the sky,
ધ સન, સન કેટલા છે? એક જ છે, બરાબર છે. ધ અર્થ. So we use article the with the unit things. Okay, before the names of unit things we use article the. Next rule is before superlative adjectives. Okay, before superlative adjectives. तो આપણે superlative adjectives ની જ્યારે વાત કરીએ તો આપણને યાદ આવવું જોઈએ કે degree of comparison. There are three kinds of degree: positive degree, comparative degree and superlative degree. તો જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ, જ્યારે સેન્ટેન્સ સુપરલેટિવ ડિગ્રીમાં હોય ત્યારે એડજેક્ટિવ સાથે આપણે આર્ટિકલ ધ નો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, રોનક ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ઓકે, સો હિયર રોનક ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. This is called superlative degree or this is called superlative adjective. So we will use article the with superlative adjectives. જ્યારે સુપરલેટિવ એડજેક્ટિવ્સની વાત થાય તેની પાછળ est લાગ્યું હોય, બરાબર છે. ઓકે, જે વર્ડ એડજેક્ટિવની પાછળ est લાગ્યું હોય એને આપણે સુપરલેટિવ ડિગ્રી કહીશું અને એની આગળ આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું, બરાબર. સો રોનક ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. Iced tea is one of the best drinks in summer time. Okay, iced tea is one of the best drinks in summer time. So the best, so the superlative adjectives છે est use કરશે. So we use article the. Neha is the cleverest girl in the class. Okay, Neha is the cleverest girl in the class. So the cleverest est છે, superlative adjective છે, so we will use article the. Neha is the cleverest girl in the class. The next rule is with ordinals. Ordinal number अपने ख्याल से बताने, second से, first से, third, fourth, ninth, whatever. Okay, so the third chapter of the book is very interesting. The third chapter, तो यह third ordinal से, ordinal number से, तो the third chapter of the book is very interesting. So જ્યારે third, second, fourth એવું તો આપણે આર્ટિકલ ધ મૂકવાનું હોય છે. February is the second month of the year. Okay, February is the second છે તો એ છે ordinal number. February is the second month of the year. Okay, તો વાત થઈ ordinal numbers ની. Next છે before a noun when it is used for second time. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ. જ્યારે આપણે નાઉનનો એક સેન્ટેન્સમાં બીજી વાર યુઝ કરીએ ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. જ્યારે ફર્સ્ટ ટાઈમ યુઝ થાય ત્યારે આપણે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન યુઝ કરીશું. જ્યારે ફર્સ્ટ ટાઈમ યુઝ થાય, કોઈ ફર્સ્ટ ટાઈમ કોઈ વસ્તુ અથવા નામની આપણે વાત કરીએ ત્યારે આપણે આર્ટિકલ એ મૂકીશું અથવા આર્ટિકલ એન મૂકીશું. પણ જ્યારે એક વસ્તુ અથવા વ્યક્તિની વાત આપણે બીજી વાર કરીએ ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકીશું. ફોર એક્ઝામ્પલ, I saw a table. The table was very small. Okay, I saw a table. तो पहली बार यूज करें तो आपने आर्टिकल यूज करो a. Okay, I saw a table, but the table was very small. आपने क्या टेबल की बात करी थी कि जे एंड मैं જોયું એ. ओके, આપણે ઓલરેડી ટેબલની વાત અગાઉ થઈ ગઈ છે તો આપણે એ ટેબલ પર્ટિક્યુલર ચોક્કસ ટેબલની વાત કરી છે. So I saw a table. The table was very small. The next example is there is a bird. The bird is very beautiful. So there is a bird. First time use करो એટલે આર્ટિકલ a and the bird already આપણે क्या bird ની વાત કરી છે. There is a bird જે આપણે જોયું. The bird is very beautiful. Okay, so the bird is very beautiful. જ્યારે second time કોઈ noun for second time કોઈ વસ્તુની વાત કરીએ ત્યારે આપણે આર્ટિકલ the નો યુઝ કરીશું. Next rule is before an adjective when the noun is understood. Sometimes we use some adjectives but we don't put nouns. Okay, ક્યારેક આપણે adjectives નો યુઝ કરીએ છીએ પણ આપણને કયા નાઉનની વાત કરી છે આપણને ખબર પડી જાય છે. ફોર એક્ઝામ્પલ ધ પુઅર પીપલની વાત થઈ, લોકોની વાત થઈ. ધ રીચ, ઓકે, તો રીચ લોકોની વાત થઈ. સો ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ. પૂરા ક્લાસની વાત છે, પૂરા ગ્રુપની વાત છે. ધ પુઅર આર હેપીયર ધેન ધ રીચ. So sometimes we put adjective with
a noun which is with a noun or with an adjective which is the noun is understood. Noun આપણને ખ્યાલ છે કે કયા નાઉનની વાત કરી રહ્યા છે બરાબર. The poor people, the poor are happier than the rich. Okay, and the second example is only the brave deserve the reward. So only the brave adjective છે deserve the reward. So brave man understood છે. તો આ થઈ આપણે રૂલ્સ ની વાત. Before the names of unique things, when is it? Okay, before superlative adjectives with ordinal numbers, when noun when it is used second time, and with an adjective when a noun is understood. Okay, so these are the rules of article the. ક્યારેક ક્યારેક આપણે ડાયરેક્શનની વાત કરીએ, ફોર ડાયરેક્શન જે છે the north, the east, ત્યારે પણ આપણે આર્ટિકલ the નો યુઝ કરીએ છીએ. ક્યારેક ક્યારેક આપણે જ્યારે નેશનાલિટીની વાત કરીએ અથવા જ્યારે રેસિસની વાત કરીએ, the Hindus, the Muslims, તો આપણે એની આગળ પણ આપણે આર્ટિકલ the યુઝ કરીએ છીએ. તો આ થઈ આપણે આર્ટિકલ the ની જે એના રૂલ્સ છે એની વાત. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોઈ ગયા કે આર્ટિકલનો યુઝ ક્યારે કરવો, આર્ટિકલ એ, આર્ટિકલ એન, આર્ટિકલ ધ. હવે આપણે જોઈશું કે આર્ટિકલનો યુઝ ક્યારે ન કરવો, ઓમિશન ઓફ એન્ડ આર્ટિકલ્સ, ક્યારે ક્યારે આપણે આર્ટિકલ્સને એવોઇડ કરવા જોઈએ. તો ફર્સ્ટ રૂલ ઇઝ બિફોર પ્રોપર નાઉન્સ. જ્યારે પ્રોપર નાઉન્સનો યુઝ થાય ત્યારે આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. ફોર એક્ઝામ્પલ, દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. ઓકે, એન્ડ અમિતાભ ઇઝ અ સુપરસ્ટાર. તો અહીંયા દિલ્હી અને અમિતાભ એ પ્રોપર નાઉન છે, તો પ્રોપર નાઉનની આગળ આપણે આર્ટિકલનો યુઝ નહીં કરીએ. ઠીક છે. નેક્સ્ટ રૂલ ઇઝ બિફોર મટીરિયલ એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઓકે, જ્યારે મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉનની વાત થાય, ત્યારે વાક્યમાં મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય ત્યારે આપણે આર્ટિકલનો યુઝ નહીં કરીએ. ફોર એક્ઝામ્પલ, gold is a precious metal and honesty is the best policy. તો અહીંયા gold એ મટીરિયલ નાઉન છે અને honesty is a abstract noun. So we don't put any article before the noun, before material noun and before abstract noun. Material noun and abstract noun હોય ત્યારે આપણે આર્ટિકલનો યુઝ નહીં કરીએ. Next is before a common noun when it is used in widest sense or it is used in general sense. ક્યારેક common noun ની આગળ જ્યારે તે widest sense માં યુઝ થયું હોય ત્યારે આપણે આર્ટિકલનો યુઝ નથી કરતા. ફોર એક્ઝામ્પલ, man is a mortal and the second sentence is what kind of boy is he. તો અહીંયા man અને boy એ common noun છે, તો ક્યારેક ક્યારેક જ્યારે widest sense મતલબ એનો widest sense યુઝ થયો હોય ત્યારે આપણે common noun એવા common noun ની આગળ આપણે આર્ટિકલનો યુઝ કરતા નથી. કોઈ પણ આર્ટિકલ નહીં, આર્ટિકલ એ પણ નહીં, આર્ટિકલ એન પણ નહીં, પછી આર્ટિકલ ધ પણ નહીં. ઠીક છે. ઓકે, હવે આપણે એક ક્વિક એક્સરસાઇઝ લઈ લઈએ. we have to put article a, an and the. So we have 5 sentences here. The first is as Ganga is as sacred river. Okay, so और આપણે રૂલ્સ ને યાદ કરીશું કે ક્યારે ક્યારે આર્ટિકલ લાગશે. તો ગંગા તો નદીનું નામ છે, તો the Ganga is sacred river. So the Ganga is a sacred river. Okay, French is dash easy language. Easy language तो vowel sound consonant sound याद કરીશું. तो easy language vowel sound છે e છે, तो આપણે અહીંયા મૂકીશું and easy language. French is an easy language. Next is copper is dash useful metal. Copper is dash useful metal. तो અહીંયા છે useful u, તો જ્યારે u સાઉન્ડ હોય ત્યારે આપણે આર્ટિકલ a યુઝ કરીશું. So copper is a useful metal. Number 4 is written after dash r. So written after silent h છે અહીંયા, તો એમાં આપણે જોઈ ગયા કે જ્યારે સાઇલેન્ટ h હોય ત્યારે h નો ઉચ્ચાર ન થાય ત્યારે આપણે અહીંયા mr written after mr. And the last is
ડેશ પ્રિન્સિપાલ ઇઝ મૂવિંગ ટુ ડેશ ન્યૂ સ્કૂલ ત્યારે આપણે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ વ્યક્તિની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આર્ટિકલ ધ યુઝ કરીશું સો ધ પ્રિન્સિપાલ ઇઝ મૂવિંગ ટુ અ ન્યૂ સ્કૂલ ઓકે અ ન્યૂ સ્કૂલ કારણ કે અહીંયા કોન્સોનન્ટ સાઉન્ડ છે સો ધ પ્રિન્સિપાલ ચોક્કસ વ્યક્તિની વાત છે ધ પ્રિન્સિપાલ ઇઝ મૂવિંગ આપણે ખબર છે કે કયા પ્રિન્સિપલની વાત કરી રહ્યા છીએ આપણે સો ધ પ્રિન્સિપાલ ઇઝ મૂવિંગ ટુ a new school okay so this is articles આપણે જોઈ ગયા કે આર્ટિકલનો યુઝ ક્યારે કરવો ક્યારે ન કરવો થેન્ક યુ સો મચ